રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ, ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો છે તેના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણ વાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે। ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો। વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીની ખીલી ઉઠ્યો છે અને આ ધોધનો અદ્ભુત નજારો મોબાઈલમાં કેદ થયો હતો। ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે। ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે। હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। મારું નામ રિયા વિસાવડિયા છે। તમે રાજકોટથી મેત્રીમાના પાટણ ખાતે ઓસમ પર્વતે દર્શન કરવા માટે આવ્યા તો અહીંનો નજારો કેવો છે? અહીંનો નજારો ખૂબ જ સરસ છે। અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, એને બાદ અહીંયા નજારો જોયો અહીંનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે। અહીં જે ઓસમ પર્વતમાં જે આ ઝરણા વહી રહ્યા છે, કેવું દ્રશ્ય તમને લાગે? ખૂબ જ દ્રશ્ય સરસ છે। અહીંયા આવીને આમ નેચરલ જે આપણને આમ છે મળે છે એ બહુ મસ્ત છે। અહીંની હવા પછી પ્લસ કે અહીંનો નજારો ખૂબ જ સરસ છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।